જય ગણેશ. શિવાય ગુરુવે નમઃ. હું શાસ્ત્રી અમિત પંડ્યા વાત કરીએ ગુરુ મહિમાની. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઊંચું માનવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ બતાવે છે. ગુરુ અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયઃ એ ગુરુની વાત છે, અને એ ગુરુનો મહિમાનો તહેવાર એટલે કે આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે. ગુરુ માત્ર શિક્ષક નથી, પરંતુ જીવનના સાચા માર્ગદર્શક છે. તેઓ શિષ્યોના જીવનમાં સંસ્કાર, વિવેક, ધર્મ, ભક્તિ અને આત્મવિશ્વાસનું સિંચન કરે છે. ગુરુના આશીર્વાદ જીવનની અંદર ખૂબ જ મહત્વના છે. ગુરુના આશીર્વાદ મેળવવાથી મનુષ્યના જીવનની અંદર જ્ઞાન, સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ? તો પોતાના ગુરુ, માતા, પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લેવા જોઈએ. ગુરુ ગીતા અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. ભગવાન શ્રી વ્યાસજી અને પોતાના ગુરુનું પૂજન કરવું જોઈએ. ગુરુવે નમઃ અથવા બૃહસ્પતયે નમઃ એ મંત્રનો જપ કરવો જોઈએ. ગુરુ દક્ષિણા, દાન અને સેવા ભાવ રાખવો જોઈએ. આ બધું જ કરવાથી ગુરુની કૃપા મનુષ્યના જીવનમાં અઢળક પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના વિવેક નથી, અને વિવેક વિના જીવનનું કલ્યાણ નથી. તો મનુષ્યએ પોતાના જીવનની અંદર અવશ્ય ગુરુ બનાવવા જોઈએ, ગુરુ ધારણ કરવાના છે. એ ગુરુ ધારણની વિધિ છે. ગુરુનો સ્વીકાર કરવો, ગુરુના શબ્દનું પાલન કરવું, ગુરુના મંત્ર, ગુરુની આજ્ઞાની પાલન કરવું, એ જ ગુરુની સાચી ભક્તિ છે. તો આવો આપણે સાથે મળી કાલે ગુરુ પૂર્ણિમા તહેવાર ઉજવીએ. સૌને ગુરુની કૃપા મળે એ ભાવનાથી આપ સૌને જય ગણેશ, જય વિશ્વકર્મા, શિવાય ગુરુવે નમઃ. આપ જો સૌને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપ સૌ આને લાઈક કરી શકો છો, અને આપ બીજા મિત્રોને પણ આને શેર કરી શકો છો. વિશ્વકર્મણે નમઃ.